મારા કિચનમાં તમારા બધાનું સ્વાગત છે। આજે હું બનાવી રહી છું લીલી ડુંગળીનું શાક। તો મેં આગળના ભાગ અને પાછળના પત્તા બંને અલગ અલગ કાપી અને સારી રીતે ધોઈ અને પાણી નિતારી દીધું। હવે મેં કઢાઈ લીધી અને ગેસ ચાલુ કર્યો। अंदर तेल नाख्યું। तेल गरम થઈ ગયું પછી મેં જીરું નાખ્યું। જીરું થઈ ગયું પછી લીલા મરચાં, લસણ અને આદુની પેસ્ટ નાખી અને એને સારી રીતે થવા દીધી। થઈ ગયા પછી લીલી ડુંગળીનો આગળના ભાગ એ નાખ્યો અંદર। એને તેલમાં થવા દેવાનું। એનું પાણી બધું બળી જાય ત્યાર ઘડી એને થવા દેવાનું। હવે મેં હળદર નાખી અને ટામેટાં નાખ્યા। ટામેટાં નાખ્યા પછી મીઠું નાખવાનું એટલે ટામેટાં બધા સોફ્ટ થઈ જાય અને બધું મિક્સ કરી દેવાનું। હવે ધાણા જીરું નાખ્યું, લાલ મરચું નાખ્યું અને બધાને મિક્સ કરી દેવાનું। મિક્સ થઈ ગયું પછી એને લીલી ડુંગળીના પત્તા નાખી દેવાના। બધું મિક્સ કરવાનું। હવે બંને થઈ જાય થોડું પાણી નાખવાનું। થોડું પાણી નાખી અને ચણાનો લોટ નાખવાનો। મેં શેકેલો લોટ લીધો છે એટલે શેકેલો લોટ જ નાખવાનો। 3 ચમચી મેં લોટ નાખ્યો। હવે આને બરોબર મિક્સ કરી દેવાનું। લીલી ડુંગળીનું શાક બહુ સરસ લાગે છે। તમે બધા આ રીતે બનાવશો તો સરસ જ લાગે છે। ધીમે ધીમે બધું મિક્સ કરી જવાનું એટલે ચણાનો લોટ બધો સરસ અંદર થઈ જાય। શાકમાંથી તેલ ફૂટે ત્યાર ઘડી એને ધીમા તાપે ચડવા દેવાનું। હવે શાક થઈ ગયું છે, આજુબાજુથી તેલ ફૂટવા લાગ્યું। હવે આપણે વઘાર કરશું। જો ઘીનો કરવો તો ઘીનો અને તેલનો કરવો તો તેલનો। અને એની અંદર મેં કાપેલા લસણના કટકા નાખ્યા અંદર અને એને ધીમા તાપે ફ્રાય કરવાના। ફ્રાય થઈ જાય પછી એ વઘાર આપણે અંદર શાકમાં નાખી દેવાનો। આ નાખવાથી અંદર ટેસ્ટ સારો લાગે છે। પછી અંદર લીલા દાણા નાખી દેવાના। આપણું શાક તૈયાર થઈ ગયું। હવે હું એક ડીશમાં લઈ લઉં। હવે મેં અંદર ટામેટાં મૂક્યા અને લીલા ધાણા મૂક્યા। આપણી ડીશ તૈયાર। આવજો।